વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગૃતિભક્તમેવ મનગં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, અક્ષર સુરત અક્ષરધામ મહોત્સવની જય. ચાલુ રાખી દો. પ્રમુખ સાહેબ મહારાજ ગુરુપદ આવ્યા પછી પેલું મંદિર જે સાખરીમાં બાંધેલું, મૂળ તો ગામના લોકોએ મંદિર બાંધેલું, પણ યોગી બાપાને પ્રતિષ્ઠા કરવાનું કહેલું. યોગી બાપા કે અક્ષર પુરુષોત્તમ પધરાવો તો પ્રતિષ્ઠા કરીએ. પછી એ લોકોએ હા પાડી. પછી યોગી બાપા ધામમાં ગયા અને પ્રમુખ સાહેબ મહારાજે મંદિર પ્રતિષ્ઠા કરેલી. મંદિર તો ગામના લોકોએ બાંધેલું, પણ પછી અહીંયા બીજું મોટું મંદિર, ભવ્ય મંદિર થઈ ગયું. એક સાંખરી મંદિરને લીધે દક્ષિણ ગુજરાતમાં લગભગ 350 મંદિર થયા, 7 શિખર મંદિર થયા, 1100 ગામોમાં સત્સંગ થયો દક્ષિણ ગુજરાતમાં. તો અહીંયા દર વર્ષે ઠાકોરજી થાળ પણ જમી જાય છે અન્નકૂટમાં. અને બાપાએ બહુ જ બધી શિબિરો, સંતોની શિબિર પણ અહીં કરેલી છે બહુ જ બધી. અને ત્યાર પછી બધા જ હરિભક્તો કાર્યકર્તાઓની શિબિર પણ અહીં બહુ થાય છે. તો મહાપ્રસાદનું સ્થાન છે. યોગી બાપા નથી આવ્યા ક્યારે અહીંયા, પણ પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબ મહારાજ આ સ્થાનમાં અનેક વાર આવેલા છે. એવા સ્થાનમાં રહીને આજે આપણે કથા કરીએ છીએ. મધ્યનું 13મું વચરામૃત આપણે વાંચીએ. સ્વામિનારાયણ રે વચરામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ રે સંવત 1878 શ્રાવણ વદી અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાનું મખર બંધની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 બોધ વચ્ચે ઉપાડીને સર્વેના છાના રાખ્યા અને પછી પોતાના મુખારબંધની આગળ શુદ્ધિ કરીને બેઠા એવા જે સંત તે પ્રતિ શ્રીજી મહારાજ બોલ્યા છે, હે સંતો, જે મોટેરાઓને વાતમાં સમજતા હો તે આગળ બેસો. આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત જેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાને મોઢે વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિરૂઢું થાય એ સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવ એમાં વર્તે છે. જે આ સંસારને વિશે જે અતિરૂઢો શબ્દ તથા અતિરૂઢો સ્પર્શ તથા અતિરૂઢો ગંધ અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતો નથી. અને સમજવાનું શું છે તો અને પ્રકાશના વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણ રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવના કલ્યાણ થઈ યુગ યુગને પ્રવિષ્ય પ્રગટ થાય છે. અને અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પુરુષોને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. ટૂંકમાં શ્રીજી મહારાજ આપણને કહે છે કે તમે સ્વરૂપને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવું એટલે શું, એમાં આપણે હજુ પહેલો મુદ્દો લઈએ છીએ કે શ્રીજી મહારાજની એક અપેક્ષા છે કે મને સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ તમે સમજો.
શા માટે સમજવું એની આપણે 3 મુખ્ય વાતો જોઈ હતી. એક તો અક્ષરધામમાં જવા માટે મહારાજને સર્વોપરી સમજવા પડશે. ત્યાર પછી પ્રત્યુરતાની ટેકની દ્રઢતા માટે પણ એમને સર્વોપરી સમજવા પડશે. અને ત્યાં ત્રીજી વાત કરી કે પૂર્ણ કામપણું કૃતાર્થપણાનો અનુભવ કરવા માટે પણ શ્રીજી મહારાજને સર્વોપરી સમજવા પડશે. તો શ્રીજી મહારાજ સર્વોપરી કેવી રીતે સમજવા? તો શાસ્ત્ર દ્વારા. કારણ કે મહારાજે સારપુરા 13મા વચનામૃતમાં વાત કરી છે કે શાસ્ત્ર કે ભગવાનનો નિશ્ચય થાય છે. તો જ્યારે જ્યારે મહારાજ ભગવાનની વાત કરે છે ત્યારે શાસ્ત્રનો જ નિર્દેશ કરે છે. તો સનાતન શાસ્ત્રમાં મહારાજ કહ્યું કે જે અક્ષરધામમાં જે દિવ્ય સ્વરૂપ છે અને પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થાય છે એની વાત શાસ્ત્રોમાં લખેલી હોય છે. તો આપણે સંપ્રદાયના ગ્રંથોના આધારે, કારણ રામ ભગવાનને સમજવા માટે રામાયણ વાંચવું પડે, કૃષ્ણ ભગવાનને સમજવા માટે ભાગવત વગેરે ગ્રંથો વાંચવા પડે, એમ સ્વામિનારાયણ ભગવાનને સમજવા માટે આપણા સંપ્રદાયના ગ્રંથો જ આપણે વાંચવા પડે. તો એની અંદર આપણે થોડા ગ્રંથો આપણે જોઈ લીધા. એમાં ખાસ કરીને વચનામૃત જોયું, પછી ગુણાતીતાન સ્વામીની વાતો જોઈ, ગોપાલ સ્વામીની વાતો જોઈ, ત્યાર પછી નિર્ગુણદાસ સ્વામીની વાતો જોઈ, ત્યારબાદ આપણે હરિલીલા કલ્પતરુ જોયું, દુર્ગાપુર મહાત્મ્ય જેવો ગ્રંથ જોયો, હરિચરિત્ર ચિંતામણીના ગ્રંથો જોયા. લગભગ આપણે 8 ગ્રંથો જોયા, હરિચરિત્ર ચિંતામણી વગેરે, દુર્ગાપુર મહાત્મ્ય વગેરે. હવે આપણે 10મો ગ્રંથ જોઈશું, શ્રી હરિચરિત્રમ સાગર. શ્રી હરિચરિત્રમ સાગર આધારાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ છે અને લગભગ 80,000 કંડિકાઓ છે, કારિકાઓ છે, ચોપાઈઓ છે. અને એમાંથી ઉપદેશ ભાગ જે પરમ પૂજ્ય મહંત મહારાજને અત્યંત પ્રિય છે, એ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, એ આ હરિચરિત્રમ સાગરમાં જે મહારાજના ચરિત્રનું વર્ણન છે, પણ એમાં જ્યાં જ્યાં મહારાજે ઉપદેશ આપેલો હોય એનો સાર કાઢીને પૂજ્ય અક્ષરજીવન સ્વામીએ આ સંકલન સંપાદન કર્યું છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. તો બહુ જ મહારાજે અદ્ભુત ઉપદેશ એમાં આપેલો છે. એમાં પણ મોટી 80,000 કારિકાઓ છે અને મૂળ હસ્તપ્રત છે, પણ જૂના મંદિર વાળાએ પ્રકાશિત કરેલો છે ગ્રંથ છે. એમાં ઘણી જગ્યાએ મહારાજના સર્વોપરીપણાની વાતો લખેલી છે, પણ એમાંથી થોડાક સંદર્ભ આપણે જોઈએ તો મહારાજ से अधिक अब अनंत नाचकीय दुख एक मुख से न जातકીય. આવી બધી ઘણી બધી પંક્તિઓ છે, પણ એનું ગુજરાતી એવું છે કે આપના જેવો બીજો કોઈ અવતાર આજ સુધી થયો નથી. આપે ઘોર કળિયુગમાં મહા અપાર સામર્થ્ય પ્રગટ કર્યું. આપે પૂર્વેના સર્વે અવતારથી વધુ સુખ આપ્યા. અમારા અનંત દુઃખોનો નાશ કર્યો. સર્વના કારણે અવતારી એવા આપના દર્શન કરવા પૂર્વેના અવતારોના મુમુક્ષુ આ કળિયુગમાં જન્મ ધરીને આવે છે. કોટી અનંત કોટી યજ્ઞ કરાવે તો પણ આપના દર્શન દુર્લભ છે. છતાં કરુણાએ કરીને આપ અમારા ઘેર આવ્યા. અમારા પુણ્યનો પાર નથી. આ ઘોર કળિયુગમાં આપ પ્રગટ થયા, પરંતુ અભાગીજન આપને માનતા નથી. તો મહંત સ્વામી મહારાજે પ્રાપ્તિના વિચારની વાત કરે છે ને, તેમાં આ બધી વાતો આવી જાય છે. કારણ કે જે મહારાજ આવ્યા છે, મહારાજ કોણ છે, કેટલા દુર્લભ છે, કેટલા સાધનાથી પ્રાપ્ય નથી, અને એ મહારાજ આજે મહંત સ્વામી દ્વારા પ્રગટ છે. તો આપણે હારવાર આ પ્રાપ્તિના વિચારની પણ વાત સમજી રહ્યા છીએ. તો શ્રીજીમાં જ એક વખત શિયાણી ગામ છે, એમાં શિવરામ ભટ્ટને ઘેર પધાર્યા. શિવરામ ભટ્ટ છે ને પોતે શાસ્ત્રના જાણકાર હતા, ભણેલા હતા, બ્રાહ્મણ હતા અને ભાગવત ને બ્રહ્મ વૈવર્ત પુરાણ બધું જાણતા હતા અને ઉત્તમ બ્રાહ્મણ હતા. અને શ્રી કૃષ્ણ ભગવાનના વિશે ખૂબ ભક્તિ, ખૂબ ઉપાસના, પણ મહારાજના વિશે ભાવ. એક વખત શ્રી કૃષ્ણ ભગવાને એમના દર્શન દીધા અને પછી બધા એ અવતારો શ્રીજી મહારાજને લીન થતા જોયા અને પછી એને શ્રીજી મહારાજના સ્વરૂપમાં પ્રતીતિ થઈ કે સ્વામી નારાયણ નામ તામે અનંત જેહી અતિ ભય વિશ્રામ તેનસે અધિક ન રહે કોઈ. પછી ભલે પોતે શ્રી કૃષ્ણ ભગવાન ઉપાસક હતા, પણ મહારાજમાં આ બધા અવતારોના દર્શન થયા અને મહારાજમાં લીન થતા જોયા. પછી શ્રીજી મહારાજના વિશે અતિશય પ્રીતિ ભક્તિ થઈ.
પછી એક વખત શ્રીજીમાં કરિયાણા પધારેલા, કારિયાણી જુદું, કરિયાણા પધારેલા. તેમાં મહારાજના વખતમાં એક સાધુ સંતદાસજી હતા, એ છતેદેવ બદ્રિકાશ્રમમાં જતા આવતા હતા. એટલે સંતદાસજી બદ્રિકાશ્રમ જઈને આવેલા. એટલે મહારાજ શું કર્યું, ગામને પાદર એમને લેવા ગયા અને બાળું પકડીને પાછા આદરપૂર્વક ગામમાં લાવ્યા. અને આજુબાજુના સંતો ભક્તોને મહારાજે બોલાવ્યા કે સંતદાસજી બદ્રિકાશ્રમમાંથી આવેલા છે, તો બધા દર્શન કરવા માટે પધારો. એટલે પછી સંતદાસજી પછી પૂછ્યું, ભાઈ બદ્રિકાશ્રમને કંઈક વાત કરો. એટલે એમણે કહ્યું, એ સર્વથી અધિક તો અહીં છે. ત્યાંના મુક્તો પણ એવું કહે છે કે તમને જે પ્રાપ્તિ થઈ છે તેવી કોઈને થઈ નથી, પણ તમારી બુદ્ધિ માઇક છે માટે ડરીને કહેવું પડે છે. આ બદ્રિકાશ્રમના મુક્તોએ સંતદાસજીને જે વાત કરેલી, અને સંતદાસજી મહારાજની હાજરીમાં સંતો ભક્તોને આ વાત કરે છે કે જો જો ધામ માહી મુક્ત રહે હે સિદ્ધ તન, અધિક કહત હી આહી બાત સો વર્તત રહત, तुमको भय है प्राप्ति जैसी, कोई को सो न भय है तैसी, बुद्धि तुम्हारी माई की के बात हम करत है डर के. તમારી બુદ્ધિ માઇક છે, ડરી ડરીને કહીએ છે, પણ તમારા પૃથ્વી પર જે ભગવાન પ્રગટ થયા છે તો એ દેવ મનુષ્ય કો તબ કહા કે ના, વાત એસી દ્રઢ કર લેના, દ્રઢતા મેં જીતની કસર રહાઈ, મિટને કી કબહુ નહીં હિતાઈ. એટલે કે આ દ્રઢતા કરી લેવી, અમે તો ખામી રહી જશે ને તો કોઈ રીતે ખામી નહીં ભાંગે. એને આખી ગુજરાતી પંક્તિ નીચે આપેલી છે કે સર્વ અવતારી અવતાર્યા પ્રગટ શ્રી હરિ છે, તેની સર્વ રીત અલૌકિક છે, તેને બુદ્ધિવાળા એકાંતિક ભક્તો દેખે છે. જેનો જેવો પ્રતાપ હોય તેને તેવો અવતાર કહેવાય છે. જેમ ચંદ્રનું તેજ અધિક નું દેખાય છે, પણ સૂર્યમાં અધિક પ્રકાશ છે તો સર્વને દેખે છે. એવી જ રીતે અવતારમાં પણ અધિક નું તારતમ્યતા છે, એમ બુદ્ધિવાળા ભક્ત કહે છે. જે વિવેક વિનાના છે તે દેખે નહીં, તેને અંધ ગમાર કહેલા છે. એટલે જે ઘુવડ જેવા અજ્ઞાની છે અને જે અંધ છે તેને તો સૂર્ય અને ચંદ્ર બે સરખા દેખાય છે. એમ જે અતિ અજ્ઞાની છે તે તો જીવન પર્યંત અંધ રહે છે, તે તો ચંદ્ર નદી કહે છે. એટલે ટૂંકમાં મહારાજ કરતા બીજા અવતારોને અધિક કહે છે, તો એની અહીંયા અંધ છે અથવા ગમાર છે, અજ્ઞાની છે, એ વાત કરે છે. પછી એક બીજો પ્રસંગ આવે છે હરિચરિત્ર સાગરમાં. એક વખત પર્વતભાઈએ રામાનંદ સ્વામીને પૂછ્યું, કારણ પર્વતભાઈ લાલજી સુથાર એટલે કે નિષ્કાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એ લોકોએ નક્કી કરેલું કે આપણી વૃત્તિ છે ને રામાનંદ સ્વામી સિવાય ક્યાંય જવા જ નહીં દેવાની. હથેળીમાં કોઈક ભગવાન બતાવે ને તો રામાનંદ સ્વામી સિવાય ક્યાંય આપણી વૃત્તિ જવી જોઈએ નહીં. હવે પછી તો નીલકંઠ મુનિ જયારે લોજમાં આવ્યા અને એ વખતે મુક્તાનંદ સ્વામી જેવા બધા ખેંચાયા, અને લાલજી સુથાર ભલે લાલજી અહીંયા સરજુદાસ એટલે નીલકંઠ મુનિના દર્શન કરવા ના આવ્યા, અને ભુજ રામાનંદ સ્વામી પાસે ગયા. રામાનંદ સ્વામી ઠપકો આપ્યો કે તમે કેમ ગયા નહીં, એ આપણે પંક્તિ જોઈ હતી. પછી કહે લાલજી તે મોટા કેવા, દત્તાત્રેય કે ઋષભદેવ જેવા, કે શું છે રામચંદ્ર સમાન, રામાનંદ કહે સુનો કાન, જેમાં કૃષ્ણ મોટા સર્વે છે, મેં આ છે મોટા વળી એથી, આ છે અવતાર ના અવતારે, શું ઘણું વાત કહી વિસ્તારી. એટલે નિષ્કાળાનંદ સ્વામી એટલે કે લાલજી સુથાર અને આ બધા ભક્તો નક્કી કરેલું કે રામાનંદ સ્વામી જેવી કે વૃત્તિ જવા દેવી નહીં. પણ પછી જયારે લાલજી સુથાર પણ મારા દર્શન કરવા આવ્યા અને આ પર્વતભાઈ અને મુક્તાનંદ સ્વામી બધાની વૃત્તિ આ સહજાનંદ સ્વામી એટલે સરજુદાસમાં ખેંચાતી હતી. એટલે પછી પર્વતભાઈ રામાનંદ સ્વામીને પૂછ્યું કે આ નીલકંઠ વર્ણિ કેવા છે? તમારા કરતા પણ અધિક એવા વર્ણિમાં ચિત્ત ચોંટાડ્યા વિના તે આવ્યા ત્યારથી ચોંટી જાય છે. અમારું તેમાં મન જોડું જ નહોતું, પણ ખેંચી લે છે અમારું મન. એમની બધી ક્રિયા આવ્યા છે, તો કેવા જોગી છે અમને કહો. ત્યાં રામાનંદ સ્વામી હસતા મુખે બોલ્યા કે અમારી વાત હૃદયમાં રાખજો, કપટી કુટિલ ને દંભીને અમે વાત નથી કરતા. તમારે પણ એ વાત બીજાને આવી કેવી નહીં, પાત્ર વગર અંતરની વાત કહેવાય નહીં. ગુરુની વાતમાં સંશય રાખે નહીં, તેવા ગુરુ શિષ્યને ગુરુ ગુપ્ત વાત પણ કહે છે. એમ કહીને એમણે કહ્યું કે આ વર્ણની જે કઈ વાત છે તે સર્વેના કારણ છે, એમનું કારણ કોઈ નથી. ચેદાકાશ કે જેને અક્ષર કહેવાય છે
અને તે ઉત્પત્તિ અને નાશથી રહે છે તેના પણ કારણ આ વર્ણિત છે. તે પુરુષોત્તમ આદિ નારાયણ અને સનાતન કૃષ્ણ વગેરે નામથી કહેવાય છે. ને જે અવતાર છે તે બધા આમના છે. પોતે એક મૂર્તિ હોવા છતાં અનેક રૂપે જ્યાં જેવું કામ પડે ત્યાં તેવી મૂર્તિ ધારે છે. जो बात कहावत ताके वर्णी यह कारण रहे उवा के पण इनके कारण कोई नहीं ऐसी यह वर्णी रहे उताही. वर्णी के कारण को न रहाय ऐसे यह वर्णी समर्थ कहाय. અક્ષરધામ તામ હી જેવું પુરુષોત્તમ નામ રહા હે તેવું. તો આ બધી વાત ઘણા બધા પ્રસંગો હરિચરિત્ર સાગરમાં મૂકેલા છે. ત્યાર પછી એ ગ્રંથ છે નિષ્કળંક કાવ્ય, જેમાં 22 જેટલા ગ્રંથો છે અને બીજો ભક્ત ચિંતામણી છે. નિષ્કળંક કાવ્યમાં સાર સિદ્ધિ, પછી ભક્તિ નિધિ, કલ્યાણ નિર્ણય, પુરુષોત્તમ પ્રકાશ, અવતાર ચિંતામણી, એ બધા નાના નાના ગ્રંથો એક નિષ્કળંક કાવ્યમાં આવે છે. ને આ બધા એક 22 જેટલા ગ્રંથો છે. એમાં એટલે નિષ્કળંક કાવ્ય અને ભક્ત ચિંતામણીમાં પણ મહારાજના સ્વરૂપ પરિપાલનનું સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. અવતાર ચિંતામણી નામનો ગ્રંથ આ નિષ્કળંક કાવ્યની અંદર આવે છે. આદ્ય મધ્ય અંતે અવતાર થયા ગણિત થાશે અપાર. પણ સર્વે ન કારણ જે તે તો સ્વામી સદાનંદ. અરે નિષ્કળંક હું લખ્યું કે પેલા જેટલા થયા, અત્યારે જેટલા થયા છે, ભવિષ્યમાં જેટલા અવતારો થશે, આદ્ય મધ્ય અંતે અવતાર થયા ગણિત થાશે અપાર. નિષ્કળંક કાવ્યમાં પણ આ વાત લખી છે. અવતાર ચિંતામણીમાં અવતાર ચિંતામણી બીજો ગ્રંથ છે પુરુષોત્તમ પ્રકાશ. એ આપણે પ્રસંગ કહેલો કે જયારે મહારાજ કાર્યાણી પધારેલા અને ગોપાળાનંદ સ્વામી જયારે વડોદરાથી આવ્યા અને અક્ષરવડીમાં મહારાજને મળવા આવ્યા, મહારાજે બધા સંતો બહાર મોકલા કે તમે બહાર જાઓ, મારે ખાનગી વાત કરવી છે. બીજા બધા સંતો નીકળી ગયા, પણ નિષ્કળંક સ્વામી પાછા આવ્યા કે ભાઈ કઈ ખાનગી વાત કરવી લાગે છે. અને પછી મહારાજે એમને પણ પાછા મોકલ્યા. તો બહાર આવીને અને કમાળની 2 તિરાડ હોય ત્યાં કાન રાખીને અને ઉભા રહ્યા. અને એ વખતે મહારાજે પોતાના પ્રાગટ્યના 6 હેતુ બતાવેલા, આગળ આપણે જોઈશું. ત્યારે નિષ્કળંક સ્વામીને લાગ્યું કે જે રામાનંદ સ્વામી કહેલું ને કે જેમ કૃષ્ણ મોટા સર્વે તેમ આ છે મોટા વળી એ છે, આ છે અવતારના અવતારી ઘણી શી કહું વાત વિસ્તારી. અને ત્યાર પછી એને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો. એમાં મહારાજના પુરુષોત્તમ પડાની અદભુત વાતો આ પુરુષોત્તમ પ્રકાશમાં લખી છે. એમાં નિષ્કળંક સ્વામી કહે છે, એ આદિ બહુ અવતાર રે તે તો અવતારી ના નિરધાર રે. પણ સર્વે રીતે સુખકારી રે તે તો પુરુષોત્તમ અવતારી રે. તેહ પોતે પધારા છે આજ રે અક્ષરધામના ધામે મહારાજ રે. આ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. મોટો પ્રતાપ પ્રગટાવી રે રીત નવતમ ન્યારી ચલાવી રે. જેને ઉપર નહીં બીજો કોઈ રે તે તો જેમ કરે તેમ હોય રે. સૌના નાથની અંધા સ્વામી રે સૌ ધામ તણા પણ ધામી રે. તે તો અઢળક આજ ઢળિયા રે થયા સુખી જન જેને મળ્યા રે. કાજે પામ અમારો પ્રસંગ રે તેને તુલ્ય આવે કેમ ગંગ રે. એને સ્પર્શ્યા તવા મન પાવે રે તે તો હરિ અવતાર કાવે રે. પણ અવતાર ના જે અવતારી રે વાત તેની તો જાણજો ન્યારી રે. જાણે પુરુષોત્તમ નો સ્પર્શ રે તે તો સૌ થકી છે જો સરસ રે. સર્વે ધામના જે કોઈ ધામે રે તે તો અમે નારાયણ સ્વામી રે. અહીં મહારાજ બધા સંતો ભક્તોને કહે છે કે ગંગા નદી પવિત્ર કેમ છે? કારણ કે વામન ભગવાને પોતાનો અંગૂઠો બોળેલો
હવે એ ગંગા નદીની વાત છે. મહારાજ કે અમે તો એ તો અવતાર હતા, અમે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, તો અમારો સ્પર્શ જેને જેને થયો છે એની તો કેટલી મોટી ગતિ હોય. તો આ રીતે પુરુષોત્તમ પ્રકાશમાં પણ આપણે ખાલી થોડું થોડું એક બે બે વાત લીધી છે. જેમ આપણે 2 મણ શાક બનાવ્યું હોય, ખીચડી બનાવી હોય, તો ચાખવા માટે બધું ઝાપટી ન જવાય. થોડુંક શાક ચાખી લો, ખરું પડી જાય તીખું મોડું છે, કાચું છે, પાકું છે વગેરે. એમાં બધા ગ્રંથોના બધું જ લેવા જઈએ તો કેટલા 1000 પેજનું વચનામૃત રહસ્ય થાય. એટલે દરેકમાંથી બબે મૂળ આપણે એક કહેવા માંગીએ છીએ કે શ્રીજીમાં સર્વોપરી છે એ વાત નકલી નથી, બનાવટી નથી, ઉપજાયું કાઢેલી નથી. આ પેલા બધા સનાતની લોકો શું કહે છે કે સ્વામિનારાયણ તો જેમ તુલસીદાસ એક ભક્ત થઈ ગયા, મીરાબાઈ ભક્ત થઈ ગયા, જલારામ બાપા એક ભક્ત થઈ ગયા, એમ એક ભક્ત થઈ ગયા. પાછળ જે આ લોકો એને સ્વામિનારાયણ ભગવાન તરીકે ઠોકી બેસાડ્યા છે. બાકી તો સ્વામિનારાયણ ભગવાન હતા ને તો સમાજ સુધારક હતા, મોટા સંત કહેવાય. પણ એવું નથી. આ બધા પરમહંસો પોતાના હયાતીમાં પુરુષોત્તમપણાની પ્રતીતિ એના પોતાના ગ્રંથોમાં લખી છે. જોડ નથી જડતી જગમાં જોતે જે, ઘણી ઘણી રીતે ઘટમાં ઘરે ગોતે જે, બીજા અવતાર ના અવતારે પોતે જે, આપે આવ્યા સર્વે સમર્થ છોતે જે. આ સારસિદ્ધિ નામનો ગ્રંથ એ આમાં જ આપેલો છે, નિષ્કર્ણ કાવ્યમાં. એમાં પણ આ વાત લખી છે. બીજા સારસિદ્ધિમાં બીજી એક પંક્તિ છે, સૌ ઉપર છે હરે, એની ઉપર નહીં કોઈ એક, પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધાર બીજાને એવા પ્રતાપે પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ, નિષ્ઠુળાનંદ શ્રી હરિ સંબંધ શુદ્ધ દયાદન આપ. એ સારસિદ્ધિમાં લખ્યો છે. બીજો ગ્રંથ છે ભક્ત નિધિ, ભક્તિ નિધિ, જે વૈરાગ્ય નિધિ એમ ભક્તિ નિધિ પણ આ નિષ્કર્ણ કાવ્યનો ગ્રંથ છે. પૂર્ણ પુરુષોત્તમ પોતે, સર્વેશ્વર સર્વેના શ્યામ, જેની ઉપર જડે નહીં બીજો, તે કર ધારે જે કામ, પ્રબળ પ્રતાપી પધારતા, સમજવું શું શું ન થાય, સમર્થ સૌથી શ્રી હરિ, જે પૂરણ કામ કહેવાય. તો ભક્ત નિધિમાં પણ એક છે. નિષ્કર્ણ કાવ્યનો બીજો ગ્રંથ છે હરિસ્મૃતિ, એમાં પણ આ વાત લખી છે. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર, જોતા ન આવે જોડમાં સમય ન્યાય અવતાર, સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ન ધરશે કોયા, સર્વોપરી છે શ્રી હરિ સદાનંદ પ્રભુ સોય. હરિસ્મૃતિ એટલે ટૂંકમાં નિષ્કર્ણ કાવ્યમાં 22-23 જેટલા ગ્રંથો છે. એમાંથી આપણા થોડા ગ્રંથોની એક એક બબે પંક્તિઓ આપણે લીધી. પછી નિષ્કર્ણ કાવ્ય પણ એક ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો છે, જેના પર બાપાએ પારાયણ કરેલી સારંગપુરમાં. તો એ ભક્ત ચિંતામણી તો મહારાજની હાજરીમાં ગ્રંથ લખાયો છે. ત્યાં ગઢડાની અંદર લક્ષ્મીવાડીએ નિષ્કર્ણ સ્વામી ઓરડી હતી, અને પોતે લખીને કાગળિયા મહારાજને ઉપર આપતા હતા. એક માલની મેળી હતી ત્યાં. એમાં નિષ્કર્ણ સ્વામી લખે છે, પછી બોલિયા પ્રાણ જીવના, તમે સાંભળજો સૌ જન, તમને જે મળી છે મૂર્તિ, તેને નિગમ કહે નેતિ નેતિ, અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત, ભક્ત જગત માય છે જો ઘણા, ઉપાસક અવતાર તણા, જે મૂર્તિ જનને ભાવે, તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે,
પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કહે પ્રાણપતિ. મહારાજ કહે હે પરમહંસો, તમને જે પ્રાપ્તિ થઈ છે અતિ અપાર અક્ષરાતી જ છે. હા, બીજા ઘણા બધા ભક્તો છે, એ બીજા અવતારોના ઉપાસક છે, પણ જે અવતારો હોય એની ઉપાસના એ પોતાના ધામમાં લઈ જાય. જે મૂર્તિ જનને ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. રામના ઉપાસક રામના ધામમાં જાય, કૃષ્ણ ઉપાસકો કૃષ્ણના ધામમાં જાય, શંકરના ઉપાસક શંકરના ધામમાં જાય. પણ સર્વે પાર જે પ્રાપતિ તે છે તમારે કહે પ્રાણપતિ. આ ભક્ત ચિંતામણીમાં વાત આવી છે. 66 પદ એક નિષ્ણાંત કાવ્યનો પણ એક ગ્રંથ છે, એમાં લખ્યું છે એવા મહિલા છે મારા જે કોઈ સર્વના શ્યામ છે રે, વળી રાજ અધિરાજ એને આધારે સૌ ધામ છે રે. ધામ ધામના જે રહેનાર હજુ રહે છે જોડી હાથ ને રે, કરી આત્ય શું ઉચ્ચાર શિષ્ય નમાવે છે નાથ ને રે. આ 64 પદ છે. હવે ભોમાનંદ સ્વામીનો ગ્રંથ છે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર. ભોમાનંદ સ્વામીનો ગ્રંથ એ અમદાવાદ સંસ્થા બહાર પાડેલો છે, અને ચોપાઈ રાગની અંદર આખું ગ્રંથ છે. હવે એમાં એક પ્રસંગ આગળ આપણે જોઈ ગયેલા છીએ, એ પ્રસંગ ફરી વખત આપણે યાદ કરીએ. બહુ પહેલા શરૂઆતમાં આપણે પ્રસંગ જોયેલો કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી એ બધાએ ધંધુકાઈ બાજુ બધાએ ગયા, ધ્રાંગધ્રા બાજુ ગયેલા, અને એમાં મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે ગીતા ભાષ્ય ભણતા હતા. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા મોટા, નિત્યાનંદ સ્વામી મહારાજ કરતા નાના, પણ છતાં મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે, નિત્યાનંદ સ્વામી પ્રકાંડ વિદ્વાન હતા, એટલે મુક્તાનંદ સ્વામી પોતાનું માન મૂકીને એની પાસે ગીતા ભાષ્ય ભણતા હતા. હવે એમાં વાત એવી નીકળી કે શ્રીજી મહારાજને કેવા સમજવા, એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું કે કૃષ્ણ ભગવાન જે છે એ જ મહારાજ છે, મહારાજ એ કૃષ્ણ ભગવાન છે. ત્યારે નિત્યાનંદ સ્વામી પૂછ્યું કે તમે મહારાજને કેવા સમજો છો? ત્યારે નિત્યાનંદ સ્વામી કહ્યું મહારાજ તો સર્વોપરી સર્વ અવતારે છે, કૃષ્ણ કરતા તો અનંત ગણા પર છે. મુક્તાનંદ સ્વામીના બધું સેટ થાય નહીં. એમાં બ્રહ્માનંદ સ્વામી જોડી માગીને આવ્યા, એટલે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું કે અમારે બે મત વચ્ચે આવો મતભેદ પડે છે, તમારો કયો મત છે? એટલે બ્રહ્માનંદ સ્વામીને શું હતું, બે મોટા માથા, એટલે ગોળ ગોળ ફેર્યું, કોઈના પક્ષમાં ભેળા છે, આમે વકરે ને આમે વાત કરી, કઈ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ લોયા નાગરકા આવેલા, લોયા નાગરકા આવેલા એ વખતે પરમહંસને બોલાવેલા. એમાં મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આખું મંડળ હતું, એ લોયા નાગરકામાં મહારાજને મળ્યું. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ અમે જયારે ધ્રાંગધ્રા હતા ત્યારે અમારે નિત્યાનંદ સ્વામી વિશે આપના સ્વરૂપ વિશે આવી ચર્ચા થઈ છે, એમાં હું આપને કૃષ્ણ જેવા જાણું છું, પણ નિત્યાનંદ સ્વામી આપને સર્વોપરી સર્વ અવતારના અવતારી જાણે છે. હવે અમારા બે માં મતભેદ છે, તો આપનો શું અભિપ્રાય છે? ત્યારે મહારાજ કહ્યું કે નિત્યાનંદ સ્વામી જે વાત કરે છે વાત સાચી છે. એટલે પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ આવી વાત કોઈ શાસ્ત્રોમાં લખી હોય? ત્યારે મહારાજ કહ્યું શાસ્ત્રોની વાત સાચી ને અમારી વાત ખોટી. એમ શાસ્ત્રો તો કોઈ ઋષિઓ લખ્યા છે, અમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, જાઓ શાસ્ત્રો કે તારે વાત માનજો જા. એટલે નિષ્કર્ણ મુક્તાનંદ સ્વામી મહારાજનો કટાક્ષ સમજી ગયા કે મહારાજ અમને શાસ્ત્રની તંતી આડે આવે છે, હવે આપનું સ્વરૂપ જેમ છે યથાર્થ સમજાવો. પછી મહારાજે પોતાના સર્વોપરીપણાની અદભુત વાતો કરી હતી. આ બધું ઘનશ્યામ લીલામૃત સાગરમાં છે, અને આ જ પ્રસંગ એ નિર્ગુણદાસ સ્વામીની વાતો, નિર્ગુણદાસ સ્વામી એટલે ગોપાલ સ્વામી શિષ્ય મહારાજે છેલ્લે દાંત પંક્તિના સંતો બનાવેલા, એની વાતોમાં છે. એ પુસ્તક અને આ ઘનશ્યામ લીલામૃત સાગર પુસ્તક એ કાળુપુર મંદિર તરફથી પ્રકાશિત થયેલું છે. હવે એમાં શું પંક્તિ છે આપણે બોલીએ. એક દિવસ સંત સહિત, એક દિવસ સંત સહિત સભા કરીને બેઠા જેત, પછી મુક્ત મુનિએ ત્યાં ધારી પૂછ્યું છે શ્રી હરિને વિચારી. મુક્તાનંદ સ્વામી પૂછે છે, અમારે સંત મંડળ માયા પ્રશ્નોત્તર કરતા જાય,
તેમાં પ્રગટ્યો એક સંદેહ, કહું છું આપને આગળ. અમારે જે પ્રશ્નોત્તર થઈ ને એમાં એક શંકા ઉભી થઈ છે. પ્રભુ સુણો હવે મારો પ્રશ્ન, હું જાણું છું તમને શ્રી કૃષ્ણ. નિત્યાનંદ સ્વામી કે છે જાણ, પુરુષોત્તમ જી છો પ્રમાણ. અક્ષરાધિપતિ છો જી આપ, એવું સ્વામી બતાવે છે માપ. તેમાં કેની છે સાચી વાત, મને સમજાવો જગતાત. એ મહારાજ, અમારે નિત્યાનંદ સ્વામી વિશે આવી ચર્ચા તેને હું આપને કૃષ્ણ જેવા જાણું છું, અને નિત્યાનંદ સ્વામી આપને અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સમજે છે. તો આ બે માંથી કોની વાત છે? તેમાં કેની છે સાચી વાત, મુને સમજાવો જગતાત. પછી મહારાજ બોલ્યા કે તમને જાણ, પછી આ મુક્તાન આગળ પૂછે છે, તમને જાણવા કેવી રીત, કૃપા કરી બતાવો અજીત. ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, જેમ છે તેમ કહું છું આજ. ત્યાં થયું મહારાજ, અમારે બે વચ્ચે પ્રશ્ન છે, અમારે આપનું સ્વરૂપ કેવું સમજવું, આપને કેવા જાણો, સાચી વાત કરો. ત્યારે મહારાજ કહે છે, ત્યારે બોલ્યા શ્રીજી મહારાજ, જેમ છે તેમ કહું છું આજ. નિત્યાનંદ સ્વામી કે તે સત્ય, એવા જાણી ભજો સદમત્ય. તમે પણ એમ માનો મન, એવી સ્થિતિ મારે જો અનન્ય. હે મુક્તા સ્વામી, નિત્યાનંદ સ્વામી કે છે વાત સાચી છે, એમ જાણીને, એટલે મને સર્વોપરી અક્ષરધામનો અધિપતિ માનીને તમે મારું ભજન કરો. તમે પણ એમ માનો મન, એવી સ્થિતિ મારે જો અનન્ય. તો મુક્તાનંદ સ્વામી બોલ્યા. ત્યારે બોલ્યા વળી મુક્તાનંદ, હે કૃપાનાથ હે સુખ કંદ, હશે શાસ્ત્ર વિશે ક્યાંય વાત. ત્યારે બોલ્યા પોતે જગતા. હે મહારાજ, તમે જે વાત કરી, હું સર્વોપરી સર્વ અવતાર નો અવતાર, એ કોઈ શાસ્ત્રમાં ક્યાં લખેલું છે? હશે શાસ્ત્ર વિશે ક્યાંય વાત, ત્યારે બોલ્યા પોતે જગદાત. મારે શું કે છે? તમને શાસ્ત્ર કહે જો વચન, તો મુને જાણજો ભગવાન. જાઓ શાસ્ત્ર કે તારે માનજો મને ભગવાન. શાસ્ત્રમાં મારાની વાત ક્યાં લખી હોય ભાઈ સાહેબ? વાલ્મીકી રામાયણ કૃષ્ણ ભગવાન વાત લખી હોય, વેદોમાં રામ ભગવાન વાત લખી હોય, ભાગવત ગીતા રામાયણ મહાભારતમાં કયા ખોડિયાર માતાની વાતો લખી હોય? ન લખી હોય. જન્મ પેલા શાદી ક્યાંથી હોય? પણ મહારાજ કહે છે કટાક્ષ, તમને શાસ્ત્ર કહે જો વચન, તો મુને જાણજો ભગવાન. શાસ્ત્ર તો કયા છે ઋષિજન, તેમાં ઘણા છે ગુહ્ય વચન. તે તો પ્રગટ થી જપમાય, કેના તેના ભક્ત થી સમજાય. આ પ્રગટ ભગવાન પોતે સમજાવે, અથવા એના ભક્ત એટલે સત્પુરુષ ગુણાતીત અક્ષર બ્રહ્મ થકી સમજાય. એની વાત આગળ આપણે સમજીશું. ત્યારે સ્વામી કહે બહુ નામે, મુને સમજાવો અંતરયામી. ત્યારે બોલ્યા છે સારંગ પાણી, સુણો મુક્તાનંદ સ્વામી વાણી. જે મહારાજે કહ્યું કે આ પ્રગટ ભગવાન વાત, પ્રગટ ભગવાન પોતે સમજાવે. તે તો પ્રગટ થી જપમાય, કા તેના ભક્ત થી સમજાય. કા ભગવાન સમજાવે, કે ભગવાન સંત સમજાવે. તો મુક્તાનંદ સ્વામી કહે તમે સમજાવો, તમે એમનો પ્રગટ મળ્યા છો, આપ કોણ છો? ત્યારે બોલ્યા છે સારંગ પાણી, સુણો મુક્તાનંદ સ્વામી વાણી. અક્ષરાધિપતિ છું નીત, સાચી વાત માની કરો પ્રીત. સર્વે અવતાર નો આધાર, પુરુષોત્તમ અક્ષર પાર.
જાણી લેજો તમે મુને એમ કહ્યું તમોને જેમ છે તેમ. હે મુક્તાનંદ સ્વામી, હું અક્ષરાધિપતિ છું. આ સાચી વાત તમે માની અને મારા વિશે પ્રીત કરો. હું સર્વ અવતારનો આધાર છું. અક્ષરથી પણ પરસોત્તમ પર પુરુષોત્તમ છું. જાણી લેજો તમે મુને એમ કહ્યું તમોને જેમ છે તેમ. અમોને ભજીને તત્કાળ મોટા થયા છે જે લોકપાળ. અમ ભજન થી પામ્યા માન તય પૂજાય છે થઈ ભગવાન. બીજા જે મોટા પામ્યા છે અમારા ભજન થી મોટા પામ્યા છે આ બધા, અને પોતે ભગવાન થઈ ગયા છે ભાઈ. અમ ભજન થી પામ્યા માન તે પૂજાય છે થઈ ભગવાન. પણ અમ વિના તે તો કોઈ નથી સામર્થ્ય પામતા જોઈ. જે મહારાજે અમદાવાદની પ્રતિષ્ઠા ખબર અનંત નરના લક્ષ્મણનારાયણ કૃષ્ણનારાયણ એક પગ ઉભા રહીને અમારી માળા ભેરવે છે અને અમારું દીધેલું ઐશ્વર્ય ભોગવે. એ પણ જૂના મંદિર ગ્રંથોમાં વાત છે. મારી મરજી વિના સર્વત્ર ગુણ હલાવે સુકુપત્ર. જે બ્રહ્મની વાત, જે રીતે મારી મરજી હોય એવી રીતે થાય સૌ સોય. એમ લીલા કરે અવિનાશ નાગર કે રહ્યા એક માસ. મહારાજ કે મારી મરજી ને કોઈ તણું નથી હલાવતું. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વશ કરો રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. મારી મરજી વિના રે કોઈ તે તરણું નવ તોડાય. તો આ બધી વાતો આ બધા ગ્રંથોમાં લખેલી છે ટૂંકમાં. હવે 71મો ગ્રંથ છે પુરુષોત્તમ વિવાહ. એ સદગુરુ વૈષ્ણવાનંદ સ્વામીએ આ ગ્રંથની રચના કરી છે. એમાં લખ્યું છે, સર્વે અવતાર ના અવતારી સેવે ચતુર્વ્યુહ જેને પ્યારી. અક્ષરાતીત મુક્ત અપાર પૂજ્ય ચરણ કમળ જેના સાર. મહાકાળ અને માયા મૂળ પુરુષ અક્ષર બ્રહ્મ અતુલ. સેવે ભક્તિ સર્વે અકામી કહે વૈષ્ણવાનંદ તે હું પાણી. નહીં વૈકુંઠ વાસી જેવા નહીં ગોલોક વાસી જેવા. નોય ભૂમા પુરુષ સુખધામ આ તો પૂર્ણ કામ અકામ. નોય મચ્છ ને અકચ્છ વરા નોય વામ રાય અથા. નહીં શ્વેત દ્વીપ પતિ શ્યામ નહીં બદરિકા વાસી અકામ. આ તો સર્વે ના સ્વામી છે એક એમ જાણે તે પરમ વિવેક. આ પુરુષોત્તમ વિવાહ નામનો ગ્રંથ વૈષ્ણવાનંદ બ્રહ્મચારીએ લખ્યો છે. સદગુરુ વૈષ્ણવાનંદ સ્વામી હતા. હવે 14મો ગ્રંથ છે અવિનાશાનંદ કાવ્ય. એ પણ રઘુજી મહારાજને દીક્ષા આપેલી અને અમદાવાદમાં રહેતા હતા. થોડુંક ઓછું ભણેલા પણ કવિત્વ હતું એના મનમાં, એટલે ખૂબ સાદી ભાષામાં ગામઠી ભાષામાં આખું કાવ્ય લખેલું છે અને અમદાવાદ સંસ્થા બહાર પાડેલું છે. એમાં અવિનાશાનંદ બ્રહ્મચારી લખે છે, સો અક્ષર કે વાસી સંતત પુરુષોત્તમ પ્રભુ અવતારી. કારણ સબ અવતાર કે કાવે પ્રેરક સબ કે સુખકારી. અનંત કોટી મહાવિષ્ણુ પાસે ચતુર્વ્યુહ સેવત ભારી. નિષદીન ધ્યાન ધરત હે ઉર્મે રહુવત મરજી અનુસારી. આખું દોહા છે ને, દોહા ગાતા હોય ને એ રાગમાં છે બધું. અનંત કોટી બ્રહ્માંડ મેં એહી સમ નહીં જો દૂસરો કોઈ ધામ. પુરુષોત્તમ અક્ષરપુર વાસી વિચરે સંતત ઘનશ્યામ. અવતારી અવતાર અમિત ધામ સકલ કે સુખ ધામી. અનંત નામ કે નામી કાવે સો શ્રી સહજાનંદ સ્વામી. સો સહજાનંદ સબ કે કારણ સભી નિયંતા શુભ કરણી. તાકો મહિમા કીન કછુ મુખ કવિ અવિનાશાનંદ વર્ણી.
શ્રી સહજાનંદ શ્યામળો બ્રહ્મ મોળના વાસી પુરુષોત્તમ પરમાત્મા પૂર્ણ સુખ રાશિ અનંત કોટી અવતારના આપે અવતારી પ્રેરક સર્વના શ્રી હરિ પોતે સુખકારી ચતુર્ય ઉપાસના કરે નિષદિન ભારી મહાવિષ્ણુ ધ્યાન ધરે નિત પ્રેમ વધારી સર્વના નિયંત શ્રી હરિ સર્વે સુખના ધામ તે પ્રગટ્યા દયા કરી પોતે છપૈયા ગામ સ્વયં પોતે નથી આવ્યા પુરુષોત્તમ આપ તે આ પેરે પધાર્યા લઈ મુક્ત બાપ. આ જુદા જુદા પદ છે. અવતારી સૌ અવતારના પોતે આવ્યા છે આજ તે માટે સામૂર્તિ જનને દેખાડે છે મહારાજ આગે અવતાર કરી કર્યા પરાક્રમ ભારી ભક્ત દ્વારે તેવા કરે માટે આ અવતારી જેવા તેવા હોય જીવને ધારણા તે ધરાવે દેખાડે અક્ષરધામને માટે અવતારી કાવે કેટલાક ભક્તને આ દેહ ગતિ સ્વતંત્ર આપી કોટી બ્રહ્માંડમાં જાય તે અષ્ટ આવરણ કાપી. આ પણ એક પદ છે. થયો નથી થાશે નહીં આવો અવતાર થયો નથી થાશે નહીં આવો અવતાર અવિનાશાનંદ નો નાથજી અવતારી આવાર. આ તો અવતારના અવતારી છે. તો આ અવિનાશાનંદ કાવ્ય છે. અને હવે છેલ્લો ગ્રંથ છે હરિલીલામૃત. હરિલીલામૃત આમ તો આચાર્ય વિહારીલાલજી મહારાજના નામે લખાયેલો ગ્રંથ છે. હવે એમાં કવિશ્વર દલપતરામ કવિ એમના ગ્રંથ આખો લખેલો છે. પણ પછી ખબર પડી કે આમાં અક્ષર પુરુષોત્તમને બહુ અદભુત વાતો લખાયેલી છે. એટલે પેલા શું હતું કે અગાઉતરા ગ્રાહકો નોંધાતા એટલે લિસ્ટ કરી રાખે એટલે મૂળ એ બાને થોડા ઘણા પૈસા આવે તો પૈસાથી પુસ્તક છપાય. 8 આના 12 આના ₹1 એવા ભાવ હતો. એટલે અગાઉતરા ગ્રાહકો બધા નોંધાયેલા અને પછી આ પુસ્તક તો છપાઈ ગયું. એમાં મહારાજના સર્વોપરીપણાની બધી વાતો બહુ નીકળી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે જબરજસ્ત બધું વાતો લખેલી. વડતાલમાં તો ગુણાતીતાનંદ સ્વામી એવું બોલેલા કે વડતાલનું ગરડાનું કૂતરું મારું વાંખું બોલે. હવે આ તો આમાં બહુ ભારે થયું. પછી બધા જ પુસ્તકો બધા નામ લખેલા હરિભક્તોને બધા પાછા ખેંચી લીધા અને આ બધી જગ્યાએ જ્યાં જ્યાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ હોય તો મહારાજના અસાધારણ મહિમા સર્વોપરી સર્વ અવતારના અવતારી હોય એવી જ્યાં જ્યાં બધી વાતો હતી બધી કાઢી નાખી અને બધા જ પુસ્તકો બાળી નાખ્યા હસ્તપ્રત સહિત. અને પછી જે પુસ્તક બહાર પડ્યું એ અત્યારનું ઉપલબ્ધ હરિલીલામૃત છે. એમાં પણ ક્યાંક ક્યાંક મહારાજના સર્વોપરીપણાની વાતો રહી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે તો હાવ બધું કાઢી નાખ્યું. એમાં હરિલીલામૃતમાં આટલો મોટો ઉત્સવ દબાણમાં થયો અને મહારાજે દીક્ષા આપી એ પ્રસંગ લીધો જ નથી. એટલે આવું ઘણું બધું કાઢી નાખ્યું. પણ ક્યાંક ક્યાંક મહારાજના સર્વોપરીપણાની વાતો રહી ગઈ. તો ત્યાંના જૂના મંદિરના બહુ પ્રકાંડ વિદ્વાન હતા. સંતને પૂછ્યું કે જેને આ બધું કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવેલી કે તમે આ બધી સર્વોપરીપણે વાતો કેમ રહી ગઈ? આપણે પેલી પંક્તિ બોલ્યા હતા ને જે લાલજી સુથાર રામાનંદ પૂછે છે કે હરિલીલામૃતની પંક્તિઓ છે. કહે લાલજી તે મોટા કેવા દત્તાત્રેય કે ઋષભદેવ જેવા કે શું છે રામચંદ્ર સમાન રામાનંદ કહે સુણો કાન જેમ કૃષ્ણ મોટા સર્વેથી એમ આ છે મોટા વળી એથી આ છે અવતાર ના અવતારી ઘણી શું કહું વાત વિસ્તારી. આવી સર્વોપરીપણાની ઘણી બધી પંક્તિઓ રહી ગયેલી. એટલે પૂછ્યું કે આ બધી પંક્તિઓ તમે બધું જ કાઢવા બેઠા હતા, આ બધું કેમ રહી ગયું એમ? એટલે હવે તો કે હવે કઈક આમ ઝોકું બોકું આવી ગયો છે, રહી ગયો હશે. પણ અત્યારે જે હરિલીલામૃતમાં છે મૂળ હરિલીલામૃતમાંથી ઘણું બધું કાઢી નાખ્યું અને ઘણા બધી હસ્તપ્રત એ લોકો પાસે જ હતી. એટલે જે છપાયું બધું અક્ષર પુરુષોત્તમનું બહુ વર્ષો પહેલા એ લોકોને પૂછેલું કે આટલા બધા પરમહંસોના લખેલા ગ્રંથો છે, હસ્તપ્રત જૂના કાગળ હતા, બટેકિયા કાગળ હતા, એ તો પછી નાશ પામી જાય, પુસ્તક કેમ છાપતા નથી? બધું તમારું છે અક્ષર પુરુષોત્તમ હું છાપે બધું. અને પછી કેટલાક બટેકિયા પેપર હતા એ બધા આમ કટકા થઈ ગયા એટલે ગોમતી તાળામાં પધરાવી દીધા અને કેટલાકને બાળી નાખ્યા. એવી રીતે અમદાવાદમાં પણ જે પુસ્તકોનો સ્ટોક હતો એવું ઘણું બધું થયું એમ. પણ જે કાંઈ ઉપલબ્ધ છે આપણી પાસે એમાં પણ આપણે થોડા થોડા પ્રસંગો થોડા રેફરન્સ જોયા
તો આપણે પ્રતીતિ થઈ કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી એ ઉપજાવી કાઢેલી વાતો નથી. મહારાજના વખતના જે પરમહંસો હતા એને અનુભવેલી, ભલે કોઈ લખતા અટકા, કોઈ કહેતા અટકા, કોઈ જાહેરમાં નહોતા બોલતા, પણ પછી તો ગુણાતીત મોરલો ગાયજો અને ગુણાતીતાન સ્વામી મહારાજના સ્વરૂપે પડાની વાતો પ્રવર્તાવી. પણ એ કઈ પોતાનું મન ઘડત નહોતું. લોકો એમ કે છે ગુણાતીતો અભણ હતા એટલે એને વાતોમાં નો વિશ્વાસ હોય. પણ આ બધા જે આપણા બધા ગ્રંથો જોયા એ કઈ ગુણાતીતાન સ્વામીના થોડા હતા. અને ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી તો બધા વિદ્વાનો હતા. તો એના ગ્રંથોમાં પણ મહારાજના સ્વરૂપ પ્રણયને વાતો લખી છે. તો આ હરિલામૃતની અંદર શ્રીજી મહારાજ પ્રાગટ્ય વખતે એમનો મહિમાનું ગાન કરતા લખે છે, એમ થાય અવતાર જે ઘણા, અક્ષરેશ અવતારી તે તણા, સર્વ કારણ તણા જ કારણ, આદિ કૃષ્ણ શુભ નામ ધારણ, અંડ અધીશો અનેક છે, સર્વે ઈશ અધિનાથ એક છે, તે કૃપાળુ કળી માર્ગ કાપવા, આવ્યા સ્વજન સૌખ્ય આપવા. પછી ભક્તિ માતાને જયારે મહારાજે સમાધિ કરાવીને એ વખતે ભક્તિ માતાને જે દર્શન થયા એની વાત લખે છે, જે કૃષ્ણ આદે અવતાર થાય, તે સર્વેનું કારણ આ ગણાય, એ છે પ્રતાપી પરમાત્મા પોતે, જાણી શકે શું કુમતી જનો તે. તો એમાં પણ આ વાત લખી છે. પછી જયારે મહારાજને ગાદી સોંપી એ વખતે બધા જે સ્તુતિ કરે છે એની વાત લખી છે, સાક્ષાત આપ પ્રભુ અક્ષરના નિવાસી, સર્વતા સર્વાવતાર તણુ કારણ સૌખ્ય રાશિ, કીર્તિ તમારી નિગમાગમ નિત્ય ગાય, એવા દયાળુ તમને નમીએ સદાય, એવા પ્રતાપે પ્રભુ છો અવતારી આપ, સર્વાવતારથી વિલક્ષે પ્રતાપ, મહાત્મ્ય આપ તણુ અંતરમાં ધરું છું, બે હાથ જોડી વળી વંદન હું કરું છું, પ્રત્યેક વિશ્વપતિ છે અજ વિષ્ણુ ઈશ, સંખ્યા ગણી નવ શકે મનમાં મુનીશ, ઈશ્વર હરિ તણી સ્તુતિ ઉતરે છે, પોતા તણા શિર પ્રભુ પદમાં ધરે છે, વિષ્ણુ કહે અખિલ ના અવતાર્યાપ, જે થાય અન્ય અવતાર અહીં અમાપ, તે તો કળા તમ તણી અથવા સુવંશ, તેને કરો ન કદી છે અધર્મ ધ્વંસ, સર્વે નારી અવતાર દિવ્ય ધામ, સ્વચ્છંદ પ્રભુ પરમાત્મા પૂર્ણ કામ, પોતામ જવ અવતાર દર્શ દેશો, સર્વે ના મન નિજમાં ધરાવી લેશો, બોલો કાજ નિજ ધામ માં બિરાજે, તે મૂર્તિ તો સૌતમ માં જણાય આજે, ઐશ્વર્ય નિજ ધન ને જણાવશો જે, કામાદિ પ્રબળ રીપુ હણાવશો જી. બધા અવતારો ઋષિઓ એ બધા મહારાજની સ્તુતિ કરે છે. તો આવી ઘણી બધી વાતો એમાં લખી છે. પછી ગઢડાની અંદર એક વખત મહારાજ હતા તો નૃસિંહ ચૌદશ હતી. તો નૃસિંહ ભગવાનના બધા ગોપાલ સ્વામી આદિ બધા સંતોની ઈચ્છા થઈ કે આ બધા નૃસિંહ ભગવાન, પ્રહલાદ, વામન આ બધાના દર્શન થાય તો સારું. તો પછી મહારાજે આ બધા અવતારોના દર્શન કરાવ્યા અને પછી એમાં શ્રી નૃસિંહ ભગવાન અને વામન ભગવાન એ મહારાજની સ્તુતિ કરે છે. જે જે બીજા સૌ અવતાર થાય,
તમો વિષલીન થતા જણાય, તમો બીજામાં નહીં લીન ધાવો, સર્વાવતારી જ તમે ગણાવો. અહીં આપણે પેલું મધ્યનું 13મું વતનમાં જે વાક્ય છે આપણે વાંચીએ. મધ્યના 13મા વતનમાં શું લખ્યું છે જો, અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે એ જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. આ મધ્ય 13નું વાક્ય છે. હવે હરિરામૃતમાં શું લખે છે? જે જે બીજા સૌ અવતાર થાય, તમો વિશે લીન થતા જણાય, તમો બીજામાં નહીં લીન થાવો, સર્વાવતારી જ તમે ગણાવો. જેમ અનંત તારાઓ સૂર્યમાં લીન થઈ જાય. સૂર્ય કઈ એમનું અસ્તિત્વ ના જતું, પણ સૂર્યના પ્રભાવમાં આપણા દિવસે તારા દેખાતા નથી. અનંત તારાઓ સૂર્યને લીન ન કરી શકે, પણ સૂર્યનો પ્રકાશ જયારે જળ હળે ત્યારે એક કોઈ તારા આકાશમાં દેખાય નહીં. એવી રીતે દુનિયાની બધી નદીઓ સમુદ્રમાં લીન થઈ જાય, પણ સમુદ્રનું પાણી દુનિયાની કોઈ નદીમાં ન હમાય. બધી દુનિયાની નદીઓના પાણી છેવટે સમુદ્રમાં જાય છે, પણ સમુદ્રનું પાણી કોઈ નદીમાં હમાય નહીં. તો આખા વિશ્વની અસંખ્ય નદીઓ કરતા સમુદ્ર અધિક છે. એમ જે જે બીજા સૌ અવતાર થાય, તમો વિશે લીન થતા જણાય, તમો બીજામાં નહીં લીન થાવો, સર્વાવતારી જ તમે ગણાવો. તો આ પણ એની વાત આવે છે. પછી ફણેનીમાં જે સમાધિ પ્રકારની જે વાત છે એ આગળ આપણે બધી જોવાના છીએ. તો ટૂંકમાં આપણે એટલું આપણે સમજ્યા અત્યાર સુધી મારા લગભગ 15 ગ્રંથોની વાતો આપણે કરી. એમાં ખાસ કરીને વતરામત છે, સ્વામીની વાતો છે, ગોપાલસ્વામીની વાતો છે, ત્યાર પછી દુર્ગપુર મહાત્મા છે, હરિલીલા કલ્પતરુ છે, નિર્ગંધાસ્વામીની વાતો છે, ત્યાર પછી હરિચરિત્ર સાગર છે, હરિચરિત્ર ચિંતામણી છે, હરિલામૃત છે, પુરુષોત્તમ વિવાહ છે. આવા લગભગ 15 જેટલા ગ્રંથોમાં અમુક એક બબે ત્રણ આપણે રેફરન્સ લીધા. ખાસ ગુણાતીતાન સ્વામી વાતો અને ગોપાલ સ્વામી વાતોના વધુ આપણે રેફરન્સ લીધા છે. પણ એટલી વાત તો નક્કી છે કે શ્રીજીમાં સર્વોપરી ભગવાન છે એ કોઈ આપણે કલ્પેલી વાતો નથી. જે હજુ સુધી આ બધા જૂના મંદિરના ગ્રંથો છે. વતન રહસ્ય ભાગ બીજામાં પરિશિષ્ટમાં લખ્યું છે કયું પુસ્તક ક્યારે કઈ સંસ્થા, એટલે વડતાલ કે અમદાવાદ ભુજવાળા કે પછી જુનાગઢ વાળા કે ગરડાવાળાએ ક્યારે કયું પુસ્તક કયા આચાર્ય મહારાજની આજ્ઞાથી છપાયેલું છે એ બધું પરિશિષ્ટમાં લખેલું છે. એટલે હજુ પણ આટલું બધું હોવા છતાં નરનારાયણ એ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ એ સ્વામિનારાયણ, ગોપીનાથ એ સ્વામિનારાયણ કહેવાતું હોય તો એનું કારણ શું છે આગળ મહારાજ સમજાવવાના છે. કે શાસ્ત્રમાં વાતો તો લખેલી હોય પણ જયારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે વાત સમજાય છે, એ વગર કોઈના વાત સમજાતી નથી. તો એ વાત આગળ આપણે જોઈશું. આ થોડા ગ્રંથો ઉપરાંત બીજા કેટલાક ગ્રંથોનો મેં ખાલી સંદર્ભ આપેલો છે કે વાસુદેવાનંદ બ્રહ્મચારી કૃત સત્સંગી ભૂષણ, સત્સંગી જીવન ગ્રંથ છે એ 97મો સ્વામી લખેલો છે. તો વાસુદેવાનંદ બ્રહ્મચારીએ સત્સંગી ભૂષણ નામનો ગ્રંથ લખ્યો છે. પછી મહાનુભાવાનંદ સ્વામીએ હરિકૃષ્ણ લીલામૃત, હરિકૃષ્ણ લીલામૃત, હરિલીલામૃત એ આચાર્ય વિહારીમાં લખાયેલો છે, પણ મહાનુભાવાનંદ સ્વામીએ એ હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથ લખ્યો છે. પછી વિધાતાનંદ સ્વામી કૃત પુરુષોત્તમ પત્રી છે. પછી વૈષ્ણવાનંદ બ્રહ્મચારી કૃત શ્રી હરિલીલા સિંધુ છે. હરિલીલા સિંધુ, એ સિંધુ ને સાગર ને અમૃત ને. તો મહારાજના ચરિત્રોમાં આ બધા જ પરમહંસોએ અને પછીના પણ સંતોએ શ્રીજી મહારાજનું સર્વોપરી પણ બહુ અદભુત રીતે નિરૂપણ કરેલું છે. તો આટલી વાત આપણે સમજ્યા સર્વ સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોને આધારે શ્રીજી મહારાજ સર્વોપરી કેવી રીતે છે એ. હવે બીજો મુદ્દો આવે છે શ્રીજી મહારાજ સર્વોપરી છે અક્ષરાતીત અને સર્વથી પર તત્વ હોવાને લીધે. બધું એક મુદ્દો આપણે છોડવાનો નથી, કારણ કે આપણે પરિપૂર્ણ સમજવાનો છે. તો અક્ષરથી પર 5 ભેદ છે, સાંભળો: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો જીવ અને ઈશ્વર એ માયાની નીચે છે, આ માયા છે, આ બ્રહ્મ અને પરબ્રહ્મ છે. તો અક્ષર બ્રહ્મ છે એ આ ત્રણેયથી પર છે.
અને ઈશ્વર કોટીમાં બધા અવતારો આવી જાય. ઈશ્વર કોટીમાં બધા બ્રહ્મા વિષ્ણુ મહેશથી ઈશ્વર કોટી શરૂ થાય છે અને પ્રધાન પુરુષ સુધી ઈશ્વર કોટી છે. જે આપણે ત્યાં 3 પુરુષ છે. પ્રકૃતિ સાથે જોડાયેલો પુરુષ અક્ષરધામનો મુક્ત છે, પ્રધાન તત્વ સાથે જોડાયેલું પુરુષ ઈશ્વર છે અને વિરાટ તત્વ સાથે જોડાયેલું પુરુષ પણ ઈશ્વર છે. પણ બ્રહ્મા વિષ્ણુ મહેશથી ઈશ્વર કોટી શરૂ થાય છે અને પ્રધાન પુરુષ સુધી, એટલે આ બ્રહ્માંડના સંચાલનમાં જે મુખ્ય દેવો છે એ ઈશ્વર ચૈતન્ય છે અને ઇન્દ્રાદિક દેવો છે એ આપણી જીવ કોટીમાં આવે. પછી બધા પ્રજાપતિ અને બધા છે એ બધા જીવ કોટીમાં આવે છે. હવે અક્ષરબ્રહ્મ છે તો જીવ, ઈશ્વર, માયા અતિ પર અક્ષરબ્રહ્મ છે અને અક્ષરબ્રહ્મથી પર એક જ તત્વ છે એ પરબ્રહ્મ છે અને પરબ્રહ્મથી કોઈ પછી પર તત્વ નથી. તો તાત્વિક દ્રષ્ટિએ પણ અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે એવી ઘણા બધા વચનામૃતમાં શ્રીજી મહારાજ લખે છે. પ્રથમનું 33મું, પ્રથમ 41, પ્રથમ 51, પ્રથમ 64, પ્રથમ 66, પ્રથમ 72, પ્રથમ 73, પ્રથમ 78, સારંગપુર 5, મધ્ય 13, મધ્ય 13, મધ્ય 18, મધ્ય 31. અક્ષરાતીત પુરુષોત્તમ આ પ્રકારના વાક્યો છે બધી જગ્યાએ. મેં ખાલી નંબર બોલ્યા છે પણ તમે વચન રહસ્યમાં એક્ઝેક્ટ વાક્યો પણ મૂકેલા છે. તો અક્ષરાતીત, અક્ષરથી અતીત, અને જે મોટું પુરુષોત્તમ લખ્યું છે અક્ષરાત પરતઃ પરહ, અક્ષરાત પરતઃ પરહ, અક્ષરથી પર છે. જે મુંડક ઉપનિષદમાં વાત લખી છે એ વાત મહારાજે આટલા બધા વચનામૃતમાં જે પુરુષોત્તમ નારાયણ છે તે અક્ષરથી પર છે. હવે અક્ષરાતી જે પુરુષોત્તમ નારાયણ છે એ પુરુષોત્તમ ભગવાન શ્રીજીમાં પોતે છે. અક્ષરથી કોઈ પર તત્વ હોય, જાગૃત મનોક ઉપનિષદમાં લખ્યું છે કે પર તત્વ છે એ અક્ષરથી પર છે. પણ એ અક્ષરથી પર એ શ્રીજી મહારાજ છે એ તો મનોક ઉપનિષદમાં ન લખ્યું હોય, એ તો ભાગવતમાં ન લખ્યું હોય, એ તો રામાયણમાં ન લખ્યું હોય, કારણ મહારાજ 246 વર્ષ પહેલા આવ્યા. તો એ અક્ષરથી પર કોઈ પર તત્વ છે એ શાસ્ત્રમાં લખેલું છે. પણ પર તત્વ કોણ છે, અક્ષરથી પર કોણ છે એ તો એમાં ન લખ્યું હોય, એ આપણા ગ્રંથોમાં લખ્યું હોય. એટલે મહારાજ પોતે જ એ અક્ષરથી પર જે પરબ્રહ્મ છે ત્યાં આવા 2-3 શબ્દો આવે છે. પ્રત્યક્ષ એવા, એટલે પ્રત્યક્ષ મહારાજ નામે હતા, હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારા ઈષ્ટદેવ છે, આવા શબ્દ વાપરીને અક્ષરથી જે પર તત્વ પોતે છે એની વાત મહારાજ લખે છે. દાખલા તરીકે પ્રથમ 31મું વચનામૃત છે એમાં મહારાજ શું કહે છે કે આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્ત વિશે છે. આ તો હરિભક્ત એમ સમજે છે, જે સાંભળજો, અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તેમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છે. તો અહીંયા અક્ષરાતીત એવા ભગવાન મને પ્રત્યક્ષ મળ્યા છે. એવી રીતે પ્રથમનું 47મું, પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તે સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ એને સદા દિવ્ય સાકાર સમજે. પ્રથમ 73, અને મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટી બ્રહ્માના આધાર જે અક્ષર તે થકી પણ પર છે. અક્ષર થકી અનંત કોટી બ્રહ્માના આધાર અક્ષર બ્રહ્મ છે એ થકી પણ પર છે. તો આ રીતે જ્યાં જ્યાં મહારાજે પોતાના પ્રગટપણાની વાત લખી. દાખલા તરીકે અંત્યનું 31મું વચનામૃત છે કે ભગવાન કેવા છે, તો અક્ષર થકી પર છે, સર્વે કારણના પણ કારણ છે. એવા જે ભગવાન તે જ પોતે દયા કરીને જીવનના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. મહારાજ સામે કોણ બેઠા હતા? હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. મહારાજ પોતાની વાત કરે છે. અંતે 38, એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારના કારણ સ્વરૂપે વર્તે છે. જે આગળ એ જ માન લખ્યું છે કે તો તમારી ઈષ્ટદેવ છે, તમારી સેવાનો અંગીકાર કરે છે. તો અત્યારે 38માં છે. અમદાવાદ 6. આ સત્સંગ વિશે જે ભગવાન બિરાજે છે, હવે એક તો કયા ભગવાન બિરાજતા હતા મહારાજ ત્યાં પરમહંસ નામે, એ જ અક્ષરધામ વિશે તેજોમય છે ને સદા સાકારરૂપ છે, અનંત ઐશ્વર્ય યુક્ત છે ને એ જ અનંત બ્રહ્માંડના રાજા ધીરા છે અને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. તો અક્ષરથી પર, અક્ષરના પણ નિયંત્રણ કોઈ એક તત્વ છે અને એક તત્વ આ શ્રીજી મહારાજ છે. એટલે શ્રીજી મહારાજ એ સર્વોપરી સર્વ અવતારના અવતારી. આ મુદ્દા આપણે જોયા. અત્યાર સુધીમાં શ્રીજીમાં સર્વોપરી છે 2 મુદ્દા જોયા. એક તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોના આધારે શ્રીજીના સર્વોપરી છે
બીજું અક્ષરથી પર તત્વ જે છે એ શ્રીજી મહારાજ છે એટલા માટે સર્વોપરી છે. અને ત્રીજો મુદ્દો છે કે સર્વથી પર એવા અક્ષરધામના અધિપતિ હોવાને લીધે આ મુદ્દો એટલા માટે લીધો છે કે જૂના મંદિરમાં એક પુસ્તક લખાયું છે વતરામદ ભૂમિકા. હરજીવન સ્વામી થઈ ગયા, પ્રકાંડ વિદ્વાન હતા વરતાલના, અને એને અક્ષર પુરુષોત્તમનું બધું કાઢી નાખીને પુસ્તક છાપવાની બહુ મોટી ભૂમિકા ભજવેલી. એમણે વતરામદ ભૂમિકા નામનું એક પુસ્તક લખ્યું અને વતરામદ ભૂમિકામાં એને સાબિત કર્યું છે કે ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ એક જ ધામના પર્યાયવાચી શબ્દો છે. જેમ અમદાવાદ, કર્ણાવતી, અહેમદાબાદ, શ્રીપુર, શ્રીનગર આ બધા પર્યાયવાચી શબ્દો કહેવાય. જેમ નીર, વોટર, પાણી, સલીલ, જળ પર્યાયવાચી શબ્દો કહેવાય. એમ આ બધા પર્યાયવાચી શબ્દો છે. ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ અને અક્ષરધામ એક જ સ્થાન છે. એક જ સ્થાનના જુદા જુદા નામ છે. એમ તો હકીકતમાં શું આ સાચી વાત છે? વતરામદ ભૂમિકા નામનું પુસ્તક એમને લખ્યું છે, અર્જુન શાસ્ત્રી વર્તા સંતે બહાર પાડ્યું છે. અને આ જ બધી સમજણ એટલી રીતે ફિટ કરે છે કે ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, અક્ષરધામ બધી એક જ સ્થાન છે. એટલા માટે ગોલોકવાસી કૃષ્ણ નારાયણ, વૈકુંઠવાસી લક્ષ્મી નારાયણ, બદ્રિકાશ્રમવાસી નર નારાયણ, શ્વેતદ્વીપવાસી વાસુદેવ નારાયણ, અક્ષરધામવાસી પુરુષોત્તમ નારાયણ એક જ છે, જુદું જુદું કહેવાય નહીં. એની બહુ સ્પષ્ટ વાતો આપણે આવતા શુક્રવારે કહીશું કે જેથી કરીને શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. એ જે મહારાજને સમજાવવું છે, ધામ જ જુદા છે તો ધામના રહેનારા જુદા છે, એ વાત આપણે આવતા શુક્રવારે સમજીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે.